કાકા, દાદાને કોને આખો દિવસ ભજન જ સાંભળ્યા રાખે છે. ભજનમાં એવું બધું શું હોય છે? ભજનમાં ઘણું બધું હોય છે. બેસ, હું તને કહું છું. તે કોઈ દી સાંભળ્યું છે કે ભજનમાં વેદના મંત્રનો અર્થ હોય છે? ના. નરસિંહ મહેતાનું એક ભજન છે જેમાં ઋગ્વેદના પહેલા મંડળના 164માં શ્લોકનો અર્થ છુપાયેલો છે. એકો સતમ વિપ્રા બહુધા વદંતી. ઋગ્વેદનો આ મંત્ર છે. અર્થાત પરબ્રહ્મ પરમેશ્વર ઈશ્વરની સત્તા એક છે. વિપ્રા એટલે કે બુદ્ધિશાળી લોકો, જ્ઞાનવાન લોકો એક સત્યને ઘણી બધી રીતે વર્ણવે છે. સાંભળ, હું તને કહું છું. નરસિંહ મહેતાનું એક ભજન છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. આમાં વેદના મંત્રનો અર્થ છે. કઈ રીતે? કે અખિલ બ્રહ્માંડમાં એક શ્રી હરિ જ પરબ્રહ્મ તત્વ છે. એ અલગ અલગ રૂપે બધાને અલગ અલગ દેખાય છે. હજી બીજું તને કહું. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાખ દે. કનક કુંડળ વિશે વેદ ના હોય. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા. અંતે તો હેમનું હેમ હોય. તને ખબર છે કે સોનામાંથી જ ઘણા બધા ઘરેણા બને છે. કાનમાં પહેરવાના કુંડળ એટલે બુટ્ટી, ગળામાં પહેરવાનો હાર, કેડમાં પહેરવાનો કંદરો, આ બધી વસ્તુ શેમાંથી બને છે? સોનામાંથી. અને બધી વસ્તુ અલગ અલગ જગ્યાએ પહેરાય છે, બરોબર? એવી જ રીતે આપણા વેદમાં અને વેદાંતમાં કનક કુંડળ ન્યાય છે. કનક કુંડળ ન્યાય એટલે શું છે? કે ગોલ્ડ એટલે કે સુવર્ણ એક જ છે, પણ એના રૂપ અનેક છે. એક જ સોનું અલગ અલગ આભૂષણો બને છે. એવી જ રીતે પરબ્રહ્મ પરમાત્મા તો એક જ છે. કોઈને રામ કે, કોઈ કૃષ્ણ કે, કોઈ શિવ કે, પછી કોઈ નિરાકાર રૂપે માને, કોઈ સાકાર રૂપે માને. એવી જ રીતે એક પરમેશ્વર અલગ અલગ રૂપમાં પૂજાય છે. તો અલગ અલગ રીતે આપણે એને માની શકાય છે. સમજી ગઈ ભજનનો અર્થ?